ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું અમદાવાદની ફેમસ એવી ઘૂઘરા સેન્ડવિચ. તો ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે અહીંયા આપણે પહેલાં ચટણી તૈયાર કરી લઈશું. ચટણી બનાવવા માટે મેં અહીંયા ઝીણી સમારેલી કોથમીર, અડધું લીંબુ અને એક બ્રેડની સ્લાઇસ લીધેલી છે અને તીખું મરચું આપણે લીધેલું છે. આજે આપણે બ્રેડનો ઉપયોગ કરીશું ચટણી બનાવવા માટે. તો આપણી ચટણી સરસ એવી થીક બનશે અને સ્વાદ મુજબ અહીંયા મીઠું પણ ઉમેરવાનું છે. બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ચટણી તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ એવી આપણી થીક ચટણી તૈયાર થઈ ગયેલી છે. બ્રેડ નાખવાથી અંદર ચટણી એકદમ જાડી થશે. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું ઘૂઘરા સેન્ડવિચ માટેનું. તો સ્ટફિંગ માટે અહીંયા અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર લઈ લીધેલી છે અને અડધી વાટકી ઝીણા સમારેલા કેપ્સિકમ લીધેલા છે. મેં અહીંયા ચોપરમાં ચોપ કરેલા છે એટલે એકદમ ઝીણા સરસ એવા થઈ ગયેલા છે. હવે આપણે અડધી વાટકી જેટલી અંદર કોથમીર પણ અંદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. લીલું મરચું થોડું તીખું લેવાનું. આપણે ચટણીમાં પણ તીખું લીધેલું છે એટલે અહીંયા આ જે સ્ટફિંગ બનાવ્યું છે તેમાં થોડું ઓછું મરચું નાખેલું છે. સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું અને થોડો એવો ચાટ મસાલો પણ ઉમેરીશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું. જ્યારે પણ આપણે સેન્ડવિચ બનાવવાની હોય ત્યારે જ આ મસાલો તૈયાર કરવો, બાકી તેમાંથી જો થોડું પાણી છૂટી જશે એટલે પહેલાંથી બનાવીને મૂકી નહીં દેવાનો. બરાબર આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે બ્રેડ લઈ લઈશું. બ્રેડની આ જે બાજુની કિનારી છે આજુબાજુની તે આપણે કટ કરી લઈશું. બ્રેડની કિનારી જ્યારે પેટીસ કે ટીકી બનાવો ત્યારે પણ કામ લાગશે એટલે મૂકી દેવાની. ક્રશ કરીને ફ્રીઝરમાં મૂકી દેવાની. આપણી 3 બ્રેડ આપણે અહીંયા તૈયાર કરી દીધેલી છે. તેની પર આપણે પહેલાં બટર લગાવી દઈશું. 3 બ્રેડ ઉપર આપણે બટર લગાવી દઈશું. પછી આપણે 2 બ્રેડ લઈ અને તેની પર આપણે ચટણી લગાવી દઈશું. જો ચટણી પતલી થઈ જશે તો તેમાંથી બ્રેડ એકદમ પોચી પડી જશે એટલે થીક એવી ચટણી બનાવવાની, થોડી એની કન્સિસ્ટન્સી જાડી એવી રાખવાની. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું છે તે પણ તે આપણે બંને બ્રેડની ઉપર થોડું થોડું ચમચીની મદદથી આવી રીતે મૂકી દઈશું. હવે આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈશું. હવે આ બંને બ્રેડને આવી રીતે મૂકી દઈશું. અને પછી જે બાકી ત્રીજા નંબરની જે બ્રેડ છે તેની પર આપણે ચટણી લગાવી દઈશું. જો આ બ્રેડ પર પહેલેથી ચટણી લગાવી દઈશું તે બ્રેડ પોચી પડી જશે અને આવી રીતે એને મૂકી દઈશું. તેની પર પણ આપણે ઉપરના ભાગે પણ આપણે બટર લગાવી દઈશું. અને જે ગેસ પર શેકવા માટે જે આવે છે આવું ટોસ્ટર ટાઈપ તેની અંદર આપણે આ સેન્ડવિચ બનાવવાની છે. તેની અંદર આ સેન્ડવિચ બને છે ઘૂઘરા સેન્ડવિચ. તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો જે બટરવાળો ભાગ છે લગાવેલો તે આપણે આવી રીતે મૂકેલો છે અને ઉપરથી વળી પાછું આપણે બીજું પણ બટર લગાવી દઈશું. એને આવી રીતે બંધ કરી દઈશું. એક હૂક આવે છે તેને આપણે બંધ કરી અને ગેસ પર આવી રીતે લગભગ અડધી મિનિટથી વધારે આપણે એને શેકીશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની. બંને બાજુ બરાબર આપણે એને શેકીશું અને વચ્ચે આપણે એને આવી રીતે જોયા કરીશું. તો જો ગેસની ફ્લેમ ધીમી હશે તો એકાદ મિનિટ જેટલો સમય લાગશે અને આવી રીતે વારાફરતી આપણે એને ફેરવ્યા કરીશું. તો તમે જોઈ શકો છો બંને બાજુથી આપણી સરસ એવી સેન્ડવિચ શેકાઈ ગઈ છે. તો તેના આપણે 4 પીસ કરી લઈશું. ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે આ ચટણી તમે જોઈ શકો છો એકદમ સરસ લેયરવાળી સેન્ડવિચ આપણી તૈયાર છે અને ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે તમે ખાઈ શકો છો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.